નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો। ટીમ મોદી સપોર્ટર સંઘ આયોજિત સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો તેમજ શુભેચ્છકો હાજર રહ્યા અને સંગઠનના હોદ્દેદારોને નિમણૂક પત્ર આપી અને સન્માનિત કર્યા હતા। રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશભાઈ વઘાસિયા તેમજ અશોકભાઈ ખામકર દ્વારા શીતલબેન પરસાનિયા જેઓ બેંગ્લોર તેમજ દુબઈ ખાતે રહેશે અને યુનિટી ઓફ ઇન્ડિયા સંગઠન ચલાવી રહ્યા છે, તેમને રાષ્ટ્રીય યુવા મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી। તેમજ હિતેશભાઈ કોસિયા જે સામાજિક કાર્યકર્તા છે તેમને ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે। કાર્યક્રમનો હેતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવા બદલ ખુશી વ્યક્ત કરવા સ્નેહ મિલન સમારોહનું આયોજન આપવામાં આવે છે। હાજર રહેલ હોદ્દેદારો પરેશભાઈ વઘાસિયા, અશોકભાઈ ખામકર, હિતેશભાઈ કોસિયા, ભદ્રિકાબેન ગાંધી, પ્રકાશભાઈ નાગલા, અમિતભાઈ પાનવાલા, રીટાબેન પટોડિયા, રાજવીરસિંહ ઠાકુર, સંગીતાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। કરસન રાજપૂત, કલમ યુદ્ધ સમાચાર, સુરત। આપનું નામ? મારું નામ પરેશ વઘાસિયા, ટીમ મોદી સપોર્ટર સંઘ, રાષ્ટ્રીય યુવા પ્રમુખ। આમાં તમારો મેન એજન્ડા શું રહેશે? અમારો મેઇન એજન્ડા એવો છે કે મોદી સાહેબની જે યોજનાઓ છે એ લોકો સુધી જન સુધી કેવી રીતે પહોંચાડવાના અમે પ્રયાસો કરી રહ્યા છીએ। આમાં આમ જનતાને તમારે શું કહેવું છે? અમારે આમ જનતાને એ જ કહેવું છે કે જે અત્યારે હાલમાં જે મોદી સાહેબની યોજનાઓ છે એ આપણે સમજવી જોઈએ અને એનો આપણે લાભ લેવો જોઈએ। અત્યારે તમારે સભ્ય કેટલાક છે સભ્યો બનવામાં? અમે અત્યારે નિમણૂક ચાલુ કરી છે, લગભગ 500 જેટલી નિમણૂક થઈ ગઈ છે, જેમાં જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને વિધાનસભામાં નિમણૂક કરી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ. ઓકે.